સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ખાતે આજે તારીખ 10/8/2026 સોમવારના દિવસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તલોદમાં એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ખાતે આજે તારીખ 10/8/2026 સોમવારના દિવસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તલોદમાં એપીએમસીની ચૂંટણી યોજાઈ, જેમાં આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ટોટલ 3 પેનલોની ચૂંટણી યોજાઈ। જ્યારે આ ચૂંટણીમાં ટોટલ 952 ખેડૂત મતદારોના મત હતા। ત્યારે આ ચૂંટણીનું મતદાન સ્થળ એપીએમસી તલોદ ખાતે રાખવામાં આવ્યું। જ્યારે મતદાનનો સમય તારીખ 10/8/2026 સવારે 9 થી સાંજે 5 કલાક સુધીનો હતો। જ્યારે આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 3 પેનલોના ટોટલ 28 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા। જ્યારે સવારથી લઈ સાંજ સુધી મતદાન મથક પર શાંતિપૂર્ણ મતદાન થયું। ત્યારે આ મતદાન મથક પર તલોદ પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયાએ પણ મતદાન મથક પર હાજરી આપી। જ્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તલોદમાં આવેલી તમામ સોસાયટી મંડળીઓના મતદાતાઓએ શાંતિપૂર્વક ચૂંટણી પૂર્ણ કરી। જ્યારે ટોટલ મતદાન 952 હતું, જેમાંથી કુલ મતદાન અંદાજે 925 જેવું થયું હતું। રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા, સાબરકાંઠા।